આગામી 2 થી 3 દિવસની અંદર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે, કારણ કે બંગાળની ખાડીમાં સર્જાયેલી એક સાયક્લોનિક સિસ્ટમના લીધે ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તો તે વાત કરતાં પહેલાં આપણે વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આજે ખાસ કરીને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ગોધરા, અરવલ્લી, મહીસાગર, વડોદરા સહિત અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી શકે છે. ખાસ કરીને વડોદરાના ડભોઈ, ડેસર, કરજણ અને સિનોરના વિસ્તારોમાં 1 થી 3 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. એ સર્વે ખાસ નોંધ લેવી. હવે આપણે ખાસ કરીને અમદાવાદના ધંધુકા, ધોલેરા, સાણંદ, નરોડા, સાબરમતી આશ્રમ આજુબાજુના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે, કે આ વિસ્તારોની અંદર ભારે ઝાપટા સ્વરૂપે પણ વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર 1 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. હવે આપણે ખાસ કરીને ખેડાના મહેમદાવાદ, વસો, ગળતેશ્વર, ઠાસરા સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર 1 થી 2 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે અને પવનની ઝડપ વધી શકે છે. પવનની ઝડપ 25 થી 30 કિમીની આસપાસ રહી શકે છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં આણંદના વિસ્તારો હોય, આ ઉપરાંત મહીસાગરના બાલાસિનોર, સતરામપુર, કડાણા સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર 1.5 થી 3 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે અને અરવલ્લીના મોડાસા, મેઘરજ, માલપુર, બાયડ સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર પણ 2.5 થી 3 ઇંચ આજુબાજુ વરસાદ ખાબકી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો પંચમહાલના હાલોલ, કાલોલ, જાંબુઘોડા, મોરબાદ શહેરાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર 2.5 થી 3 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. હવે આપણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડના ધરમપુર, કપરાડા, વાપી સહિત અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી શકે છે. એટલે કે આ વિસ્તારોની અંદર 3 થી 7 ઇંચ આજુબાજુ વરસાદ ખાબકી શકે છે. ખાસ કરીને તાપીના ઉત્સન, નિઝર, કુકરમંડાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારની અંદર 2 થી 3 ઇંચ આજુબાજુ વરસાદ ખાબકી શકે છે અને નવસારીના ગણદેવી, વાસંદા, ખેરગામ સહિત અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર 2.5 થી 3 ઇંચ આજુબાજુ વરસાદ ખાબકી શકે છે. ખાસ કરીને નર્મદાના ડેડિયાપાડા, સાગબારા, તિલકવાડાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર 1.5 થી 3 ઇંચ આજુબાજુ વરસાદ ખાબકી શકે છે. ખાસ કરીને નવસારીના ગણદેવી, વાસંદા, ખેરગામના વિસ્તારો હોય, આ ઉપરાંત ડાંગના આહવા, વઘઈ, સુબીરના વિસ્તારોમાં પણ 3 થી 7 ઇંચ આજુબાજુ વરસાદ ખાબકી શકે છે અને પવન વેગથી વરસાદ વરસી શકે છે. પવનની ઝડપ 35 થી 40 કિમીની આસપાસ રહી શકે છે અને ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં છોટાઉદેપુરના સંખેડા, બારડલી, કાંઠના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર 2 ઇંચ આજુબાજુ વરસાદ ખાબકી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો સુરતના ઓલપાડ, કામરેજ, માગરોળ, માંડવી સહિત અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર 3 થી 3.5 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આગામી 24 કલાકની અંદર મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે, જેમાં સર્વે નોંધ લેવી. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આજે ગાંધીનગર, મહેસાણા, પાટણ, વડગામ, ડીસા, કાંકરેજ, ધાનેરાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે અને ખાસ કરીને દાંતીવાડાના વિસ્તારોમાં પણ મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો અરવલ્લી, ગિરિમાળાઓ નજીક આવેલા વિસ્તારોમાં અંબાજી, દાંતા, જળોતરા અને સાબરકાંઠાના હિંમતનગર, ખેડબ્રહ્મા, પોશીના, ઈડર, વડાલી સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર પણ ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. આગામી 2-3 દિવસની અંદર પણ આ વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર વધી શકે છે. કેટલાક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં આગામી 2 દિવસ સુધી વરસાદનું જોર વધી શકે છે અને આ વિસ્તારોની અંદર અતિભારે પણ વરસાદ વરસી શકે છે. એટલે કે આ વિસ્તારોની અંદર 1.5 થી 3 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. હવે ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકની અંદર બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી સહિત અનેક વિસ્તારોની અંદર ધોધમાર
વરસાદ વરસી શકે છે, જેમાં ખાસ કરીને ભાવનગરના ભાવ, સિહોર, તળાજા, ઘોઘાના વિસ્તારો છે. જેસરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને આ વિસ્તારોને 2.5 થી 3 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. દેવભૂમિ ધારકાના ખંભાળિયા, ઓખામંડળના વિસ્તારો હોય. આ ઉપરાંત લીંબડીના સુરેનગરના લીંબડી, કંથેરિયા, મૂળી, થાનગઢ, ચોટીલા, લખતર સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર પણ 1.5 થી 3 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. અને દેવભૂમિ ધારકાના ઓખામંડળ, ખંભાળિયા સહિત અનેક વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ગીર સોમનાથના ઉના, કોડીનાર, સૂત્રાપાડા ના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ, જામનગરના વિસ્તારો હોય, પોરબંદર, મોરબીના વિસ્તારો હોય, આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને કોઈ એકલ દોકલ ટૂંકા વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ વરસી શકે છે કે આ વિસ્તારોની અંદર આગામી 2 દિવસ બાદ પણ વરસાદનું જોર વધી શકે છે. એટલે કે આ વિસ્તારોની અંદર 1 થી 2 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. હવે આપણે ખાસ કરીને જોવા જઈએ તો કચ્છમાં વાત કરીએ તો કચ્છમાં ભુજ, રાપર, અંજાર, નખત્રાણા, અબડાસા સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે આજે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર ભુજ, નલિયા, માતાના મઢ સુધી, અંજારના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટરની અંદર 1.5 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. સર્વે નોંધ લેવી. આ હતા વરસાદના સમાચાર. ખેડૂત ભાઈઓને પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. અને વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચે